રહ્યા છે અરબી સમુદ્રમાં જે સાયક્લોન સર્જાણું છે એના લીધે સમગ્ર ગુજરાતમાં હાલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે દોસ્તો। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ સમગ્ર વિસ્તારમાં કચ્છ સિવાય આમ તો જુઓ તો કચ્છમાં જ ફક્ત વરસાદ નથી, બાકી તમામ જગ્યાએ વરસાદ અત્યારે પડી રહ્યો છે। શિયાળાની ઋતુ છે પણ શિયાળાની ઋતુમાં ભર ચોમાસું જામ્યું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે। તમારા વિસ્તારમાં તમારા ગામમાં જો વરસાદ હોય તો નીચે કમેન્ટ કરી અને તમારા ગામનું નામ જરૂરથી જણાવજો। તો દોસ્તો આજે તમે અલગ અલગ પ્રકારે આ જોઈ રહ્યા છો એ પ્રમાણે જો હળવો વરસાદ, ભારે વરસાદ, આ અત્યારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આ જે વાતાવરણમાં છે એ અચાનક પલટો પણ આવી રહ્યો છે દોસ્તો। તો આવું વાતાવરણ સતત હજુ પણ આગળ રહી શકે છે। આપણે આગળ વાત કરીએ તો ધીમે ધીમે આ જે ડિપ્રેશન છે એ નબળું પડશે, કે જે આવતીકાલનું આ છે તમારી સ્ક્રીન ઉપર લાઈવ જોઈ રહ્યા છો એ પ્રમાણે આવતીકાલે આ ડિપ્રેશન થોડુંક નબળું પડી જશે, પરંતુ વરસાદી માહોલ છે એ ગુજરાતમાં 28થી 29 તારીખ સુધી યથાવત રહેશે એવી હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે। હવે કારણ કે ભેજનું પ્રમાણ જે વધી ગયું છે અને એના કારણે જ જે આ વરસાદી માહોલ છે એ હાલમાં જોવા મળી રહ્યો છે। તો દોસ્તો આ આવતીકાલના લાઈવ અપડેટ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડિપ્રેશન છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અત્યારે શિયાળાની ઋતુ છે પણ શિયાળો હોય એવું જરા પણ લાગતું નથી અને આજે સમગ્ર વાતાવરણનો પલટો છે એ હાલમાં જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જોઈએ તો આ એક બાજુ તો અરબી સમુદ્રમાં આજે સાયક્લોન તો છે જ અને સાથે સાથે બંગાળની ખાડીમાં પણ જે સાયક્લોન છે એ જોવા મળી રહ્યું છે, એટલે કે આ બેવડો માર છે એ હાલમાં આ ભારત દેશ ઉપર પડી રહ્યો છે। બંગાળની ખાડીનો જે સાયક્લોન છે એ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને પહોંચી ચૂક્યું છે બોર્ડર ઉપર, દરિયા કિનારા ઉપર, એટલે ત્યાં પણ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રનો પણ આ જે ડિપ્રેશન છે એ પણ ભારે વરસાદ લઈને ગુજરાતમાં આવી ગયું છે। તો મહત્વનું છે દોસ્તો આ હતા આજના અપડેટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।